હાલેલુયા મારા વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન સાંભળીએ. પરમેશ્વર જેટલા પ્રેમાળ છે તેટલા દયાળુ પણ છે, પણ પરમેશ્વરનું જે સ્વીકાર કરે છે તેના પર તે પ્રેમાળ છે અને દયાળુ છે. પરમેશ્વરના લોકોને કોઈ મારી નાખશે યા મારી નખાવશે તો પ્રભુ તેને પણ તે જ હાલત કરશે. કોઈક વાર એવું બન્યું હશે કે એના લોકોને કોઈએ કાંઈ બી કર્યું હશે તો રહેવા દીધા હશે. એવું કોઈ દિવસ બની શકે નહીં મારા વહાલાઓ. જ્યારે મારી નાખે છે, મારી નખાવે છે, તે જ ઘડીએ 10 મારે છે તેને બદલામાં 10,000 ઊભા થશે બીજા, અને 10,000ને મારશે તો લાખોની સંખ્યાની અંદર પરમેશ્વરના લોકો ઊભા થશે. તો મારા વહાલા ભાઈ બહેનો, આપણે ડરવાનું નહીં, ડગવાનું નહીં, કેમ કે પરમેશ્વરના લોકો પ્રત્યે પ્રેમ કરે છે, અને જે તેના પર વિશ્વાસ કરતા નથી તેઓના પર તેનો હાથ હજુ પણ ઊંઘામેલો છે. જેવો તલવારથી મારશે તો તે જ તલવારની ધાર તેને વાગશે તો તે પણ બચી શકશે નહીં મારા વહાલા ભાઈ બહેનો. તો આપણે પ્રભુ યેસુની સ્તુતિ કરતા ડરવાનું નહીં, ડગવાનું નહીં, પણ હિંમતથી આપણે દેવની સેવા કરીએ અને ત્યારે જ આપણે આશીર્વાદ પણ થઈશું. કેમ કે દેવનું વચન કહે છે, જે પોતાને બચાવશે તે મરશે, અને પ્રભુ યેસુને લીધે પોતાને મારી નખાવશે યા હેરાન કરાવશે તે જ ઘડીએ પ્રભુ તેને બચાવી લીધો છે. એવું આપણે સમજીએ છીએ. દેવનું વચન પ્રમાણે આપણે ચાલીએ.